સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીની બદલી થતા તાલુકા પંચાયત કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા. વાત કરવામાં આવે તો નોકરી સમયગાળામાં વિદાય બે વાર આવે છે, એક વય મર્યાદાથી નિવૃત્ત અને એક ફરજ પરના અન્ય સ્થળે જવાની વિદાય. ત્યારે લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે વીણાબેન પટેલની લીંબડીથી વિરમગામ બદલી થતા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ વિદાય સમારંભનું આયોજન તાલુકામાં આવેલ મનદીપ પાર્ટી પ્લોટ ખાતે યોજ્યું હતું. ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં આવેલ અતિથિ વિશેષનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું કે જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, પંચાયત ઉપપ્રમુખ દયારામભાઈ સામતિયા, વિક્રમભાઈ વડેખણિયા, કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ, ન્યાય સમિતિ ચેરમેન લક્ષ્મણભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર કુલદીપ કુમાર દેસાઈ, તાલુકા મામલતદાર કેડી સોલંકીની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા તાલુકાના ટેડીઓ ની કામગીરી બાબતે વિશેષ વાત સાથે કામગીરીના સંભારણા કરવામાં આવ્યા હતા, તેમજ આગળના જીવનમાં પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. અને વિદાય લઈ રહેલ તાલુકા વિકાસ અધિકારી વીણાબેન પટેલ પોતાના વક્તવ્યમાં કચેરીના સહકર્મીઓના સહકાર અને કામગીરીના વખાણ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં આવેલ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા વિદાય લઈ રહેલા વીણાબેનને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હરદેવસિંહ ઝાલા, તલાટી મંત્રી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા સહિત તલાટીઓ, તાલુકા પંચાયતના તમામ વિભાગોના કર્મચારીઓ, તાલુકાના તમામ ડેલીગેટ, તાલુકા પંચાયતના સભ્યો હાજર હતા. ત્યારે આ વિદાય સમારંભનું સંપૂર્ણ સંચાલન યુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.